बड़ौदा के करजन और शिनोर तालुका से गुजरने वाली नर्मदा निगम की मांजरोल अमरेश्वर माइनर कैनाल इन दिनों भारी अव्यवस्था का शिकार बनी हुई है। नर्मदा परिक्रमा मार्ग इसी कैनाल के किनारे से गुजरता है, लेकिन नर्मदा निगम के जिम्मेदार अधिकारियों की लापरवाही के चलते परिक्रमा वासियों को भारी परेशानी का सामना करना पड़ रहा है। कैनाल में असंख्य विशाल पेड़ गिरने, झाड़ियों और जंगली वनस्पति के जमाव से हालात बद से बदतर हो गए हैं। इन गिरे हुए पेड़ों के कारण वन्य जीवों की मौत हो रही है, जिनके शव पानी में फंस जाते हैं। शवों के सड़ने और गलने से उठ रही तेज दुर्गंध से नर्मदा परिक्रमा पर निकले श्रद्धालुओं को सांस लेना तक मुश्किल हो रहा है। हमारा गांव ऊपर रहीने केलान गली है અને ગંદકી વધારે થઈ ગઈ છે। ઝાડવા અંદર પડેલો છે, કચરું બધું સાફ કરવાનું છે અને આ સાફ થાય તો સારું। ધારાસભ્યને એમને અમે રજૂઆત કરેલી છે। અમને કેલાનની બહુ ખરાબ હાલત છે। ઝાડવા ખાસા નામી હોતી છે, મોટા મોટા બાવર હોતી છે અને હુક્કા બાવર હોતી અંદર પડેલા છે। અમારે સર્વ ખેડૂતોની માંગ છે કે આ અમારા ત્યાંથી નર્મદા નિગમની કેનાલ પસાર થાય છે, નારેશ્વર શાખા, તો એની સાફ સૂફી થાય તેના માટે અમે સાદલી બી રજૂઆત કરેલી છે નર્મદા નિગમમાં। એમએલએ શ્રીને બી કીધેલું છે, અક્ષયભાઈને। તો ને અમારા કેનાલ પરથી મેન તો નર્મદા પરિક્રમાવાસી છરકે છે, એટલે એમને જરી ચાલવામાં સારી સવલત રહે એ માટે સારી સાફ સૂફી થાય ને વર્ષોથી અંદર ઝાડવા બરાબરના પડેલા છે, એમાંથી વન્યજીવો બી મરેલા બધા ત્યાં અટકે છે ને દુર્ગંધ મારે છે। તેને દેખે આ ઝાડી સાફ થાય એવી અમારી સર્વ ખેડૂતોની રજૂઆત છે। અમારું ગામ નર્મદા નદીના કિનારે આવેલું છે અને અમારા ગામને એ થઈ રહીને આ નર્મદા કેનાલ હોય પસાર થઈ રહી છે અને આ રસ્તો મુખ્ય રસ્તો પરિક્રમા નર્મદા પરિક્રમાવાસીઓ જે જાય છે એના માટે લોકો આ ઉપયોગ કરે છે પરિક્રમાવાસીઓ માટે। પણ છેલ્લા કેટલાક સમયથી આ કેનાલ પર જે પાણી વહે છે એની આ બાવળિયા જો આ પાછળ જ પડેલો છે એક બાવળિયો, એના થકી જે વન્ય પ્રાણીઓ હોય એ હોય તે અંદર પડે છે અને આવા ઝાડવા પડેલા હોય તે રોકાઈ જાય છે। એનાથી દુર્ગંધ બહુ મારે છે, દુર્ગંધ મારે છે। ત્યાં જે પરિક્રમાવાસીઓ જે જાય છે ને એ બહુ દુર્ગંધનો સામનો કરવો પડે છે। એટલે અમારા લોકોની માંગ એવી છે કે નર્મદા કેનાલવાળા આ જે ઝાડવો પડેલો છે એ સાફ કરે અને જે પાણીનો નિકાલ થાય તો જે આ બધું આ प्राणियों जो मृतदेह पड़ेला हो ये रोकाई ना और दुर्गंध ना मारे, ये हमारी मांग। मैं दमोह जिला से आया हूँ, जबलपुर भेड़ा घाट से मैंने परिक्रमा उठाया माई नर्मदा का। समुद्र महाराज में पार होकर आ रहा हूँ तो यहाँ रास्ता परिक्रमा मार्ग में नहर में पेड़ डरा है, बहुत सी लहर से आदमी की मूर्ति डरी है, बदबू बहुत ज़्यादा देती है, निकालने की दो पड़ती है। शासन को देख कर आगे व्यवस्था बनाए उसकी। परिक्रमा मार्ग में बहुत दिक्कत आ रही है, बदबू से बहुत ज़्यादा तकलीफ होती है। कम से कम 1 घंटा नाक मूंद के चलना पड़ता, सांस लेने की दो पड़ती है हम लोगों को। शासन इस पर ध्यान देवे, क्या है क्या नहीं है, साफ सफाई करा देवे शासन।